સાવલીની સેશન્સ કોર્ટે સાવલી પોલીસ મથકે 2023ની સાલમાં 302ની નોંધાયેલી ફરિયાદનો કેસ સાવલીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા આજીવન કેદની સજા ફટકારી। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ખાખરિયા ગામે રહેતા કિરણસિંહ વસાવાને શૈલેષ રાઠોડિયા સાથે વહેરાઈ માતાના મંદિર પાસે બનેવીની તકરારમાં ઝઘડો થતા આરોપી શૈલેષ રાઠોડિયાએ કિરણ વસાવાને વાંસના બંબુ વડે માથાના ભાગે મારતા ઈજા થઈ હતી અને સારવાર અર્થે વડોદરા સરકારી દવાખાને ખસેડાયો હતો। ત્યાં સારવાર દરમિયાન મોત થતાં મૃતકના પિતાએ સાવલી પોલીસ મથકે 14/10/2023ના રોજ ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ રાઠોડિયાને કસૂરવાર ઠેરવી ઈપીકો કલમ 302 તથા એટ્રોસિટી એક્ટની કલમ 325ના ગુનાના કામે આજીવન સખ્ત કેદ તથા બંને કલમો બાબત ₹5,000નો દંડ ફટકારેલ છે અને જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કરેલ છે। મરણ જનારના પીડિત પરિવારને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને વળતર ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ 14/10/2023ના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ રાઠોડિયાનાએ ગુજરનાર કિરણભાઈ રાજુભાઈ વસાવાના આરોપી શૈલેષને એવું જણાવેલ કે તું મારા બનેવી બિટ્ટુને ગાળો કેમ બોલે છે, જેથી આરોપી શૈલેષનાએ ઉશ્કેરાઈ જઈ ગુજરનાર કિરણને માથામાં વાંસનો બંબુ મારી દેતા ગુજરનાર કિરણ બેભાન થઈને પડી ગયેલો, જેને સારવાર માટે સરકારી દવાખાનામાં દાખલ કરેલો। જે બનાવના 3 દિવસ બાદ ગુજરી જતા ગુજરનારના પિતાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। જે બનાવનો કેસ નામદાર સાવલીની સેશન્સ કોર્ટમાં એટ્રોસિટી કેસ નંબર 12/2023થી ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ રાઠોડિયાને કસૂરવાર ઠેરવી ખૂનના ગુનામાં તથા એટ્રોસિટીના ગુનામાં આજીવન સખત કેદની સજાનો હુકમ કરેલ છે, તેમજ ₹11,000નો દંડ ફટકારેલ છે। આ કામે આરોપી શૈલેષ જયંતિભાઈ રાઠોડિયાને જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 1 વર્ષની સજાનો પણ